નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની જવાહરલાલ નહેરુની બરાબરી કરશે। 2024ની લોકસભા ચૂંટણીમાં જનતાએ તેમનો જનાદેશ આપ્યો છે। લોકસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે। તે જ સમયે ભાજપે એનડીએ ગઠબંધનના નેતૃત્વમાં ઘણું હાંસલ કર્યું છે। આ સાથે વડાપ્રધાન મોદી માટે ત્રીજી વખત વડાપ્રધાન બનવાનો રસ્તો લગભગ સાફ થઈ ગયો છે। ત્રીજી વખત વડાપ્રધાન બનીને પીએમ મોદીએ જવાહરલાલ નહેરુના રેકોર્ડની બરાબરી કરી લીધી છે। જવાહરલાલ નહેરુ 1947માં પ્રથમ વખત વડાપ્રધાન બન્યા હતા। આ દરમિયાન તેમની ઉંમર 58 વર્ષની હતી। દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણી 1951-52માં યોજાઈ હતી, જ્યારે બીજું 1957માં અને ત્રીજું 1962માં પૂરું થયું હતું। આ ત્રણેય ચૂંટણીઓમાં કોંગ્રેસ સફળ રહી અને જવાહરલાલ નહેરુ ત્રણેય વખત વડાપ્રધાન બન્યા। વડાપ્રધાન મોદી આ રેકોર્ડ તોડી શક્યા નથી। જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં કોંગ્રેસે ત્રણેય ચૂંટણીઓમાં બહુમતી મેળવી હતી।